નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલ ચાપડ ગામ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 થી 15 કિલોમીટરના અંતરે આવેલ છે। તેમ છતાં આ ગામની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે આ વિસ્તાર આજે પણ 50 વર્ષ પાછળ છે, કારણ કે આ ગામમાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે। ગરુડેશ્વર તાલુકાનું ચાપડ ગામ વિકાસના દાવાઓના તથ્ય હકીકતથી ઘણું દૂર છે। આ ગામમાં વીજળી, પીવાનું પાણી તથા આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ જ જોવા મળતી નથી, તેમજ ગામમાં બાળકો ભણતરથી પણ વંચિત જોવા મળી રહ્યા છે। 18 થી 19 વર્ષની દીકરીઓ એકડો પણ ભણેલ નથી, કારણ કે ભણતર માટે કોઈ સ્કૂલ કે ભણવાની વ્યવસ્થા નથી। બાળકોના જન્મ પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર ન મળવાને કારણે તેઓની ભણતરની શક્યતા પણ નષ્ટ થઈ જાય છે। વધુમાં પ્રસૂતા મહિલાઓને ડિલિવરી માટે પણ 15 કિલોમીટર સુધી જંગલમાં પગપાળા લઈ જવું પડે છે। યોગ્ય મેડિકલ કે આરોગ્ય સેવા ન હોવાને કારણે ઘણી મહિલાઓ ડિલિવરી બાદ થોડા દિવસોમાં મોતને પણ ભેટે છે। તેમજ આદિવાસી લોકો દ્વારા ઘર બાંધવા કે જમીન પર કોઈ કામ કરાવવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા 1,30,000 થી 1,40,000 સુધીની ઉઘરાણી કરવામાં આવે છે। નરેગા યોજના હેઠળ કામ કરેલા ગ્રામજનોને 40,000 રૂપિયાથી 50,000નું વળતર આજ દિન સુધી આપવામાં આવેલ નથી। ગામમાં પ્રવેશ કરવા માટે યોગ્ય માર્ગ નથી, ત્યારે રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના અભાવને કારણે લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ગામના સરપંચ દ્વારા પણ લોકો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ નથી। ઘણીવાર પરિસ્થિતિથી કંટાળીને ગામવાસીઓ આત્મહત્યા કરવા માટે પણ મજબૂર બને છે। ત્યારે અહીં આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામનો કોઈપણ પ્રકારનો વિકાસ નથી થયો તેવું જણાઈ રહ્યું છે। જો કે અહીં વહીવટી તંત્રના અધિકારીઓની કામગીરી શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે, કારણ કે ગામના લોકોએ દયનીય પરિસ્થિતિમાં જીવન ગુજારવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આખરે આમાં જવાબદાર કોને ઠરાવવા? વહીવટી તંત્રના અધિકારીઓને કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને, કે જેઓ ગામના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કે પ્રશ્નોને સાંભળવા માટે પણ તસદી નથી લેતા? ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક આગેવાને શું કહ્યું તે જોઈએ। જય આદિવાસી જય જુહાર। હું સુજીત વસાવા, સામાજિક કાર્યકર્તા। થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો ગુરુડેશ્વર તાલુકા ચાપડ ગામનું, જ્યાં એક મહિલા પ્રેગ્નેન્ટ હતી અને ડિલિવરી માટે જંગલમાં રહીને રસ્તાના અભાવે જોડીમાં ઉચકીને લઈ જવામાં આવતા હતા અને રસ્તા વચ્ચે ડિલિવરી થઈ ગઈ હતી। ત્યારબાદ તેના લોકોએ સ્થાનિક આશા વર્કરને જણાવ્યું, તો આશા વર્કર દ્વારા ધમકાવવામાં આવે છે કે અમને 1800 રૂપિયા પગાર આપે છે અને અહીંયા નોંધાવવાનું, તમારે જઈ જવું હોય તો અહીં, એવું કહે છે। અને તે વિડીયો વાયરલ થયા બાદ અમે ત્યાંના લોકોની મુલાકાત લીધી। હું અને મારા યુવા સાથી મિત્રો, ઘણા બધા સામાજિક કાર્યકર હતા। ત્યાંના લોકો જોડે મુલાકાત થઈ ત્યારબાદ અમને ત્યાંથી સમસ્યા જાણવા મળી કે ત્યાં ગામમાં નથી પીવાના પાણીની સુવિધા નથી, કોઈ સ્કૂલ નથી, કોઈ આંગણવાડી હજુ પણ। અને ત્યાંના લોકોએ ઘણી વખત આપણા ત્યાંના નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ MLAને જાણ કરી, અરજીઓ આપી, આવેદન આપ્યા, પણ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। તો મારે એમને પણ કહેવું છે કે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈને સાંસદ હોય કે MP હોય કે MLA હોય, ઘણા બધા સ્ટેટમેન્ટો આપો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી આજુબાજુના ગામોનો ઘણો બધો વિકાસ અને ડેવલપમેન્ટ થયું છે, પણ ત્યાંથી 10 થી 15 કિલોમીટર એ ગામ આવ્યું છે અને ગામની કોઈ 108ની સુવિધા નથી, કોઈ સ્કૂલની સુવિધા નથી, કોઈ આંગણવાડીની સુવિધા નથી, અને તમે આ સ્ટેટમેન્ટો આપો છો કે આટલી બધી સુવિધા થઈ ગઈ છે। આ તમારી રાજનીતિ કરવાના પ્લેટફોર્મ બંધ કરી દો અને તેના ગામોની મુલાકાત લો અને લોકોની સમસ્યા વિશે જાણો કે તેના લોકોની શું સમસ્યા છે। તેના સ્થાનિક લોકો જો એક કાચું ઘર બનાવે તો કાચું ઘર બનાવતી વખતે તેના જંગલ ખાતા દ્વારા હેરાન કરવામાં આવે છે અને પૈસા માંગે છે, અને પૈસા માંગે અને ત્યારબાદ પૈસાની કોઈ રસીદ નથી આપતા। જય આદિવાસી જય જુહાર।